કરવો જોઈએ। અમે પણ વિરોધ કરવામાં છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલે મોદી પરિવાર। અમારા અલ્પેશભાઈ છે, અમારા ગણેશભાઈ છે, ગીતાબા એ રાજકોટ જિલ્લાના એક મહિલા ધારાસભ્ય છે, તો તમામ મહિલા મોરચો અમે એના હાથ મજબૂત કરવામાં છીએ। 18 વરણ ગીતાબાની સાથે છે। 18 વરણના લોકો ખૂબ સુખી અને સુખમયતાથી ધંધો કરી શકે છે અને ગોંડલમાં પોતાનું જીવન જીવી શકે છે। એની તદ્દન ખોટી વાત છે। અગાઉના ઇતિહાસો જાણી લો કેવી રીતે શું હતું। અને આ જયરાજભાઈ છે, જે ગણેશભાઈ છે, જે ગીતાબા છે, એના રાજમાં એના શાસનમાં માણસો શાંતિથી ધંધો કરી શકે છે, એનું જીવન જીવી શકે છે। આજે હુમલા થયા છે એ તો ઉલટી વાત કરે છે। અમે અહીંયા બેઠા છીએ સવારના, ત્યારે એ લોકો આજે ધડ ગાડી લઈને નીકળ્યા છે અને અહીંના લોકોને નુકસાન કર્યું છે, પણ આવ્યા છે તો કઈક તો પાડવું જોઈએ, એટલે એ લોકો ઊંધા આક્ષેપો કરી રહ્યા છે। એવું જ છે, ગણેશભાઈ ઉપર એને કોઈ પણ રીતે વંટોળ વેરવો છે, એટલે ગમે એ રીતે ઊંધું કરી રહ્યા છે। ગોંડલ છે ને, ગોંડલ ગુજરાતની અસ્મિતા બચાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો સહયોગ સિંહ ફાળો છે, તો એ પાટીદાર સંતાન અહીંયા ખૂબ શાંતિથી જીવે છે, એટલે અહીંની શાંતિને ભંગ કરવાનો કોશિશ કોઈ ના કરો। મારું કહેવાનું એટલું જ છે કે ભૂતકાળની અંદર અમે પણ પાટીદાર સમાજનું આંદોલન કરીને જેમાંથી ઉદ્ભવીને આવ્યા છીએ, તો અત્યારે જે તે આ ટોળકી આવી છે પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવા માટે, કે ગોંડલની અંદર આટલી સુખ શાંતિ અને બધા એકેયારે 18 વર્ષ શાંતિથી જીવે છે, તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને ગુજરાતની અંદર ગોંડલનું નામ ઓલું કરીએ, એ માટે આ ટોળકી આવી છે। ભૂતકાળની અંદર અલ્પેશ કથિરિયા ભેગું મેં પણ કામ કરેલું છે પાટીદાર સમાજની દીકરી તરીકે, તો આ ટોળકીને મતલબ પોતાના સ્વાર્થ માટે જ આ ટોળકી નીકળી છે ને પોતાની વાહવાહી કરવા માટે, કે કેમ અમારી વાહવાહી થાય। સમાજ પણ હવે જાણી ગયો છે કે કોઈ સમાજ એને બીજો સપોર્ટ કરતો નથી, હોય એવા વિઘ્ન સંતોથી બે પાંચ એના ભેગા, બાકી કોઈ પાટીદાર સમાજ પણ એની સોળે છે નહીં। અમારું ગોંડલ છે ને એ ભય મુક્ત છે। આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલમાં, પણ અમારું ગોંડલમાં કદાચ અમે 2 વાગે કે 3 વાગે નીકળીએ ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી। અને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા હોય જ છે કે ગમે ત્યારે સાથે છે, અને 2 વાગે કે 1 વાગે તમે કેમ કોલ ન કરો તો પણ એ જવાબ આપે છે અને એમના દરવાજા ખુલ્લા જ છે। જીગીસા પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે લોકો પટેલ લોકો છે તે દરબાર લોકોથી ડરી રહ્યા છે, તો શું કહેશો? પાટીદાર અમે પાટીદાર જ છે, ઈ સાવ છે ને ખોટી વાત છે। અને અમે લોકો અને જો અમાને અહીંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાટીદાર હતા, અત્યારે હું પૂર્વ પ્રમુખ જ છું, અને અત્યારે જે હાલ પ્રમુખ છે ને ઈ પાટીદાર જ છે, એટલે કદાચ ઈ ખોટી વાત છે જીગીસાબેન ને। અને જો આંખમાં કમળો હોય ને એ લોકોને પીળું જ દેખાય।